આજરોજ જે મારી પર હુમલો થયો, હું સવારે ઘરથી નીકળ્યો, મારી છોકરીને રૂટિનમાં મેં ટ્યુશન મૂકવા જતો હતો. વારંવાર આ ભૂપેન્દ્ર બચુભાઈ ગમે તેવી પંચાયતે ITI કરે અને જૂની અદાવત એટલે કે એની મિસિસ એને છોડીને 3.5 વર્ષ થયા, છૂટાછેડા થઈ ગયા હતા અને ફરી બીજી પત્ની લાવ્યો તે બી એને છોડીને જતી રહી. અને આ બધી અદાવતમાં રોજ મારી પર આક્ષેપો કરે અને ખોટી અરજી કરે. અમે પંચાયત તરફથી બધી જ અમે એને જવાબો આપેલા, પરંતુ વારે ઘડી મને હેરાનગતિ કર્યા કરે. અને આજે ટ્રાફિક હોવાથી ગાડી ધીમી પાડતા એને એનો ભાઈ બંને ધસી આવી ગાડીના આગલા ભાગમાં પથ્થર મારી, જેથી કરીને હું ગાડીમાંથી ઉતરી પડ્યો અને મારા પર હુમલો કર્યો. ત્યારબાદ મને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, તેથી હું સારવાર માટે હિલફર્સ્ટમાં ગયો અને ત્યાં CT સ્કેન કરાવી ભાનમાં આવી. હાલમાં અત્યારે હું આ સરકારી હોસ્પિટલમાં દાખલ છું અને પોલીસે મારું સ્ટેટમેન્ટ અહીંયા આવી લીધું છે. આ હુમલો કરવામાં ભૂપેન્દ્ર બચુભાઈ પટેલ અને એમના ભાઈ સુભાષભાઈ અને એમના પિતા તથા એમના પરિવારના બીજા સદસ્ય પણ હતા.